એવરીવન, વેલકમ બેક માય ચેનલ. આજે આપણે ધોરણ 6નું યુનિટ 6નું રાઇટિંગ વિશે જોઈશું. તો ફર્સ્ટ જોઈએ, અરેન્જ ધ ઇન્સિડન્ટ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસેન્ડિક ઓર્ડર. તો આપણે અહીંયા વર્ષ આપેલા છે ને, ઇન્સિડન્ટ એટલે જે બી ઘટના બની એ આપેલી છે. તો જોઈએ 1919માં જલિયાવાલા બાગ મેસેક્રે, બરાબર. 1930 સોલ્ટ માર્ચ એટલે કે દાંડી માર્ચ. 1857 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદીનું સ્વતંત્રનું પ્રથમ લડાઈ. 1905માં પાર્ટીશન ઓફ બેંગાલ, તો બંગાળના ભાગલા. 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે 1947માં આપણું ભારત આઝાદ થયું. 1942માં ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ એટલે કે હિન્દ છોડો આંદોલન. 1931માં એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ, તો એમની ફાંસી. 1920માં નોન કોર્પોરેશન મૂવમેન્ટ, અસહકારની લડત 1920માં. તો આ આપણે ક્રમમાં ગોઠવવાના છીએ. તો આગળ જોઈએ આપણે કઈ રીતે ક્રમમાં ગોઠવીશું. 1857 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ, પછી 1905 પાર્ટીશન ઓફ બેંગાલ, બંગાળના ભાગલા. 1919 જલિયાવાલા બાગ મેસેક્રે. 1920 નોન કોર્પોરેશન મૂવમેન્ટ. 1930 સોલ્ટ માર્ચ એટલે કે મીઠાનો સત્યાગ્રહ. 1931 એક્ઝિક્યુશન એટલે ફાંસી ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. 1942 ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. આ રીતે આપણે ગોઠવી શકીએ. રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. તો આપણે અહીંયા એક રિપોર્ટ મિનિંગ્સ અહેવાલ આપેલો છે. સેલિબ્રેશન એટલે કે ઉજવો, તો ઇન્ટરનેશનલ યોગ ડે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો અહેવાલ આપેલો છે. તે જોઈએ. ડેટ તો કઈ છે? 21 જૂન 2025 સેટરડે એટલે કે શનિવાર, 21 જૂન 2025 શનિવાર. પ્લેસ એટલે કે સ્થળ, તો ક્યાં ઉજવાઈ રહ્યો છે? તો સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર. સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર સેલિબ્રેટેડ ઇન્ટરનેશનલ યોગ ડે ઓન 21 જૂન 2025. તો આ સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં ક્યાં? તો છોટાઉદેપુરમાં ઉજવાઈ રહ્યો છે ઇન્ટરનેશનલ યોગ ડે 21 જૂન એટલે કે 21 તારીખે 2025 શનિવારે. વિથ ગ્રેટ ઇન્થેસિઝમ એન્ડ સ્પિરિટ, તો ઉત્સાહ અને આત્મીયતાથી ઉજવાઈ રહ્યો છે. ધ એઇમ ઓફ ધ ઇવેન્ટ વોઝ ટુ ક્રિએટ અવેરનેસ ફોર યોગ. તો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં અવેરનેસ ફેલાવવાની યોગ વિશે. ધ થીમ ફોર ધીસ યર ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ યોગ ઇન ડેઇલી લાઈફ. અને આની થીમ શું છે આ વર્ષની? તો યોગ દૈનિક જીવનમાં યોગ કેટલો ઉપયોગી છે તે. ધ ઇવેન્ટ બિગન એટ 7 AM. તો કાર્યક્રમ કેટલા વાગે શરૂ થયો? 7 વાગે. ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ ગેધર્ડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ અને ટીચર ભેગા થયા ક્યાં? પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતના મેદાનમાં. ગેધર્ડ મિનિંગ્સ ભેગા થવું. ઇટ વોઝ ઇનોગ્રેટેડ બાય ધ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર. ઇનોગ્રેટેડ એટલે કે ઉદ્ઘાટન કરવું. તો ઉદ્ઘાટન કોના દ્વારા થયું? તો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા થયું. હી ટોક અબાઉટ ઇમ્પોર્ટન્સ એન્ડ બેનિફિટ ઓફ યોગ ઇન હિઝ સ્પીચ. તેમની સ્પીચ આપી એટલે કે ભાષણ આપ્યું અને એમાં તેમને યોગની ઉપયોગિતા વિશે જણાવ્યું. અવર પ્રિન્સિપલ સ્પોક અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. તો અમારા પ્રિન્સિપલે પણ થોડું ભાષણ આપ્યું. તો શેના વિશે આપ્યું? ફિઝિકલ એટલે શારીરિક અને માનસિક હેલ્થ, આરોગ્ય વિશે આપ્યું. અ ટ્રેનર ટોટ અસ ડિફરન્ટ આસન્સ એન્ડ પ્રાણાયામ. અને ટ્રેનર એટલે કે જે યોગનો ટ્રેનર હોય, તાલીમ આપવાવાળો, તો એને અમને આસન અને પ્રાણાયામો શીખવ્યા. ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે વોઝ વેરી સક્સેસફુલ. અને આ કઈ રીતે? તો ખૂબ સફળતાપૂર્વક આ ઇન્ટરનેશનલ યોગ ડે ઉજવાઈ ગયો. ઇટ ઇન્સ્પાયર્ડ અસ ટુ પ્રેક્ટિસ યોગ ડેલી. અને તેનાથી અમને રોજે યોગ કરવાની
યોગ કરવાનો અમારામાં ઉત્સાહ વધ્યો. રિપોર્ટ પ્રિપેર્ડ બાય કનુભાઈ બારૈયા. અને આ રિપોર્ટ અહેવાલ કોને લખ્યો છે? તો કનુભાઈ બારૈયા. હવે આગળ જોઈએ. હિયર આર ધ પીસીસ ઓફ અ રિપોર્ટ. નંબર ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ. તો અહીંયા આપણે આગળ જોયું એવો જ અહેવાલ લેખન આપેલો છે, એ આપણે ક્રમમાં ગોઠવવાનો છે. તો ફર્સ્ટ જોઈએ બ્લોક લેવલ સાયન્સ ફેર. તો વિજ્ઞાન મેળો ઉજવાઈ રહ્યો છે. ક્યાં? તો ડેટ 25/2/2024, પ્લેસ વડોદરામાં. હવે થર્ડ નંબરમાં આવશે ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝ ઓન 25 ફેબ્રુઆરી 2024 ઓન ધ પ્લે ગ્રાઉન્ડ ઓફ શારદા વિદ્યાલય વડોદરામાં. ધ થીમ વોઝ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ. તો એની થીમ કઈ હતી? તો વિજ્ઞાન અને પર્યાવરણ. ધેર વોઝ 5 સેક્શન બેઝ ઓન ધ થીમ. અને આ થીમ પ્રમાણે 5 ભાગ પડેલા હતા. ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 1 to 8 ટુક પાર્ટ ઇન ઇટ. તો વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો. ધ એમ ઓફ ધ સાયન્સ ફેર વોઝ ટુ ડેવલપ સ્ટુડન્ટ્સ લવ ફોર સાયન્સ. અને આનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓને સાયન્સ પ્રત્યે પ્રેમ જાગે છે એનો. ઇટ પ્રોવાઇડેડ અ પ્લેટફોર્મ ટુ પ્રેઝન્ટ ધેર રિસર્ચિસ એન્ડ એક્સપેરિમેન્ટ્સ. અને આ પ્લેટફોર્મ એ કેવું છે? તો એને રિસર્ચ અને પ્રયોગો અને રિસર્ચો કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો આ આવશે એ થર્ડ નંબરમાં આવશે. થર્ડ આવશે અવર સરપંચ મિસ્ટર મુલજીભાઈ વણકર વોઝ ધ ચીફ ગેસ્ટ. હી ઇઝ અ સાયન્સ ગ્રેજ્યુએટ. તો વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશન કરેલું છે. હી ગેવ અન ઇન્સ્પાયરિંગ સ્પીચ. તેમને અમને ઉત્સાહ એટલે પ્રેરણા આપે તેવી સ્પીચ આપી, ભાષણ આપી. હી સ્પોક અબાઉટ સાયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. તેમણે વિજ્ઞાન કેવી રીતે ડે બાય ડે એટલે કે દિવસે ને દિવસે કેવું આપણી જિંદગી બનતી જાય છે તે જણાવે છે. હી ઇન્સ્પાયર્ડ ધ સ્ટુડન્ટ્સ. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. ધેન ધ સ્ટુડન્ટ એન્ડ ધ ટીચર ઓફ સરાઉન્ડિંગ વિલેજીસ કેમ ટુ વિઝિટ ધ સાયન્સ ફેર. અને પછી વિદ્યાર્થીઓને ટીચરો જે ગામથી લોકો આવ્યા હતા એમને વિજ્ઞાન મેળો બતાવ્યો. પીપલ ઓફ અવર વિલેજ ઓલ્સો શો ધ સાયન્સ પ્રોજેક્ટ. અને અમારા ગામના લોકોએ આ સાયન્સ પ્રોજેક્ટ નિહાળ્યો. પ્રોજેક્ટ ફોકસ ઓન બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ સચ એઝ રિન્યુએબલ એનર્જી મોડેલ્સ, વોટર પ્યુરિફિકેશન ટેકનિક્સ એન્ડ સિમ્પલ મશીન્સ, રોબોટ્સ, સોલાર પાવર્ડ ડિવાઇસીસ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સ. તો આમાં આપેલા છે કયા કયા પ્રોજેક્ટ હતા? તો મેઇન પ્રોજેક્ટ હતા જેવા કે રિન્યુએબલ એનર્જી એટલે કે આપણે ફરીથી એનર્જીનો કઈ રીતે યુઝ કરી શકીએ, વોટર પ્યુરિફિકેશન એટલે કે પાણીને શુદ્ધિકરણ માટેની ટેકનિકો હતી, સિમ્પલ મશીન્સ, પછી રોબોટ, સોલર પાવર ડિવાઇસીસ એટલે કે સૂર્ય ઉર્જાથી ચાલતા ઉપકરણો, અને વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે વેસ્ટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કચરાનું મેનેજમેન્ટ. ધ જજીસ વિઝિટ ઓલ ધ સેક્શન ઓફ ધ સાયન્સ ફેર. હવે જજ પણ રાખેલા તો એમને બધા આખા વિજ્ઞાન મેળાના વિઝિટ કરી. દે આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ નોટ માર્ક. તેમણે જે લોકોએ ભાગ લીધો હતો તેમને થોડા ઘણા ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો પૂછ્યા અને માર્ક કર્યું. ધ પ્રોગ્રામ વોઝ એન્ડેડ બાય એન એવોર્ડ સેરેમની. અને પછી પ્રોગ્રામ એન્ડ થયો ક્યાંથી? તો જે વિજેતા હતા એમને એવોર્ડ આપીને. તો આ આવશે એ થર્ડ નંબરમાં આવશે. અને ધ બ્લોક લેવલ સાયન્સ ફેર વોઝ ઓર્ગેનાઇઝ ઓન 25 The program was a great success. It gave us message to see science around us. પ્રોગ્રામ એ ઘણો જ સક્સેસફુલ રહ્યો એટલે કે સફળ રહ્યો. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. અને તેને મેસેજ આપ્યો કે આપણી ચારે બાજુ એ વિજ્ઞાન છે. રિપોર્ટ પ્રિપેર બાય અમૃતાબેન પટેલ. અને રિપોર્ટ કોને પ્રિપેર કરી દો? તો અમૃતાબેન પટેલ. આ આવશે પાંચમાનો. લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ સ્ટુડન્ટ્સ. તો સ્ટડી ધ સેન્ટેન્સીસ. તો આ સેન્ટેન્સનો અભ્યાસ કરવાનો છે.
માય ફાધર ઇઝ અ ફાર્મર. કોઈ બી વ્યવસાય, ફાર્મર એટલે ખેડૂત, તો કોઈ બી આપણે વ્યવસાય બતાવવો હોય તો ઇઝથી લાગશે. માય ફાધર ઇઝ એ પ્રેઝન્ટમાં હયાત છે માટે પ્રેઝન્ટમાં એ વ્યવસાય કરી રહ્યા છે. માય ફાધર ઇઝ અ ફાર્મર. ટીચર હોય તો માય ફાધર ઇઝ અ ટીચર. માય ફાધર ઇઝ અન એન્જિનિયર. એવી રીતે તમે લગાવી શકો. હી ગોઝ ટુ ધ ફાર્મ. તો ક્યાં જઈ રહ્યા છે? આ પ્રેઝન્ટમાં સેન્ટેન્સ છે તો હી, સી, ઈટના સાથે ES લાગશે. તો હી ગોઝ ટુ ધ ફાર્મ. પછી હી એન્જોયઝ હીઝ વર્ક. તો હી, સી, ઈટની સાથે ES પ્રત્યય લાગશે. અને IVU સાથે ES પ્રત્યય નહીં લાગી, ગોઝ રહેશે. પછી બાજુના સેન્ટેન્સ જોઈએ તો એ ફ્યુચરમાં છે. ફ્યુચર મીન્સ આપણે ભવિષ્યમાં શું કરીશું. આઈ વિલ બીકમ અ ટીચર. હું શિક્ષક બનીશ. ભવિષ્યમાં હું શિક્ષક બનીશ. આઈ વિલ બીકમ અ ડૉક્ટર. તો આઈ વિલ બીકમ અ ડૉક્ટર. હું ભવિષ્યમાં ડૉક્ટર બનીશ. આઈ વિલ ગો ટુ ધ સ્કૂલ. હું સ્કૂલ જઈશ. બરાબર, હાલ સ્કૂલ જતો નથી પણ ભવિષ્યમાં સ્કૂલ જઈશ. આઈ વિલ એન્જોય માય વર્ક. તો હું મારા વર્કને એન્જોય કરીશ. તો તમે અહીંયા જોઈ શકો છો પ્રેઝન્ટ છે અને આ ફ્યુચરનું છે. એન્જોય એસ લાગ્યો છે અને અહીંયા એન્જોય છે. તો વિલમાં હંમેશા એન્જોય એસ લાગતો નથી. એન્જોયનું એન્જોય જ રહે છે. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. તો ફર્સ્ટ જોઈએ વિલ હી ચેસ પ્લે. તો શું આવશે? આપણે આગળ જોયા ફ્યુચરવાળા તો પહેલું આવશે એ ક્રિયાપદ આવશે ક્વેશ્ચન પૂછવા માટે. તો વિલ હી પ્લે ચેસ. શું તમે ચેસ રમ્યા? આઈ બીકમ વિલ અ ટીચર. તો આઈ વિલ બીકમ અ ટીચર. વિલ મેક રંગોલી માય મધર. તો માય મધર વિલ મેક રંગોલી. રીડ દે અ ન્યૂઝપેપર વિલ ટુમોરો. તો ધે વિલ રીડ ન્યૂઝપેપર ટુમોરો. આ વધારાના શબ્દો છે તો એ લાસ્ટમાં આવશે વધારાના શબ્દો. પહેલાં આવશે સર્વનામ, ક્રિયા એન્ડ કોઈ બી જે વસ્તુ કે નામ છે તે અને વધારાના શબ્દો. પાંચમું જોઈએ વિલ બાય નેક્સ્ટ વીક સી અ ન્યૂ કાર. તો આમાં વધારાના શબ્દો છે નેક્સ્ટ વીક. તો સી વિલ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. આઈ હોપ ફ્રેન્ડ્સ તમને સમજ પડી હશે. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર સ્ટડી ટાઈમ ટેબલ ફોર ધ નેક્સ્ટ વીક. તો અહીંયા આપણે પ્રિપેર કરવાનું છે ટાઈમ ટેબલ. તો એક્ઝામ્પલ આપેલું છે પહેલું પ્રેક્ટિસ કરશો. તો શું કરશો? તો નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયેથી, કેમ કે આપણે નેક્સ્ટ વીક માટેનું કરવાનું છે. તો નેક્સ્ટ વીક આઈ વિલ પ્રેક્ટિસ મેથેમેટિક્સ ફોર એન અવર્સ અ ડે. તો એક દિવસનો શું કરીશું? 1 કલાક મેથેમેટિક્સ કરીશું. મેથેમેટિક્સ મીન્સ ગણિત. વેકઅપ. તો આઈ વિલ વેકઅપ એટ 6 o'clock એવરી ડે. તો હું નેક્સ્ટ વીકથી દરરોજ સવારે 6 વાગે ઉઠીશ. રિવાઇઝ એટલે કે પુનરાવર્તન. તો આઈ વિલ રિવાઇઝ માય લેસન્સ ઇન ધ ઇવનિંગ. હું સાંજે ડેઈલીનું જે પણ ભણાવ્યું હશે એ હું રિવાઇઝ કરીશ. રાઇટ. તો આઈ વિલ રાઇટ 1 પેજ ઓફ ઇંગ્લિશ એવરી ડે. હું દરરોજ ઇંગ્લિશનું 1 પેજ લખીશ. રીડ. તો આઈ વિલ રીડ અ સ્ટોરી બુક ફોર 30 મિનિટ. અને હું સ્ટોરી બુક 30 મિનિટ રોજની વાંચીશ. ક્યાંથી? તો આ તમારે ટાઈમ ટેબલ આવી રીતે આપણે 1 અઠવાડિયા સુધીનું ફોલો કરવાનું છે. તો તમે વિદ્યાર્થી મિત્રો ફોલો કરજો. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર વિશ લિસ્ટ. વિશ લિસ્ટ મિનિંગ ઈચ્છા. તો તમારી ઈચ્છા શું છે ભવિષ્યની એ લખવાનું છે. તો આઈ વિલ ફ્લાય અ પ્લેન આફ્ટર 10 years. હું પ્લેન ઉડાડીશ. ક્યારે? તો 10 વર્ષો પછી. આઈ વિલ વોટ આફ્ટર 8 years. હું અત્યારે 10 વર્ષનો છું તો 8 વર્ષ પછી હું વોટ કરીશ એટલે કે મતદાન કરીશ 18 વર્ષની ઉંમરે. તો હવે આપણે આગળ બનાવવાનું છે. તો આઈ વિલ ટ્રાવેલ ટુ મેની કન્ટ્રીઝ.
હું બધી જ ઘણી બધી કન્ટ્રીઓમાં મુસાફરી કરીશ. આઈ વિલ હેલ્પ પુઅર પીપલ. હું ગરીબ લોકોની મદદ કરીશ. આઈ વિલ લર્ન ટુ સ્વિમ. હું તરવાનું શીખીશ. આઈ વિલ પ્લાન્ટ મેની ટ્રી. હું ઘણા બધા વૃક્ષો વાવીશ. આવી રીતે તમારી જે બી પણ ઈચ્છા હોય તે તમે લખી શકો છો. રાઇટ 3 સેન્ટેન્સીસ અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન્સ. તો તમારો જે બી વ્યવસાય કરવાનું સપનું છે તે લખવાનું. આઈ વિલ બીકમ અ સોલ્જર, સાયન્ટિસ્ટ, ડ્રાઈવર કે એની અધર. તો આઈ વિલ બીકમ અ સાયન્ટિસ્ટ. હું વૈજ્ઞાનિક બનવા માગું છું. આઈ વિલ ડિસ્કવર ન્યૂ થિંગ્સ. હું નવી શોધો કરીશ. આઈ વિલ હેલ્પ પીપલ વિથ માય ઇનોવેશન. અને મારા શોધોથી લોકોને મદદ થશે. આઈ વિલ વર્ક હાર્ડ ટુ મેક માય ડ્રીમ કમ ટ્રુ. હું મારા સપનાને સાચું કરવા માટે ખૂબ જ મહેનત કરીશ. હવે જોઈએ આગળ વોકેબ્યુલરી. તો અરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ. તો અહીંયા પહેલાં 2 શબ્દો આપેલા છે અને આપણે આડા ક્રમમાં આપેલા છે તે જોઈએ. તો પહેલું આવશે અન્શિયન્ટ, બીજું આવશે હાફ, ત્રીજું આવશે ટ્રેઝર મિનિંગ સંપત્તિ, હાફ મિનિંગ્સ અડધું. એક્સપ્લોરર જે નવી શોધ કરે એને એક્સપ્લોરર કહેવાય. ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલી, અને છઠ્ઠું આવશે સિઝન. આગળ જોઈએ કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ AEIOU. તો આપણે AEIOU એ 5 વોવેલ્સ છે. વોવેલ મિનિંગ સ્વર. તો આપણે એનાથી કરવાનું છે. તો ફર્સ્ટ આવશે વેવર એટલે કે વણકર. હાર્વેસ્ટ કાપણી કરીએ ને ખેતી કરીએ તે હાર્વેસ્ટ. ડૉક્ટર. ચોથું આવશે માસ્ટર. પાંચમું આવશે બ્યુટીફુલ મિનિંગ સુંદર. અને છઠ્ઠું આવશે હેરી. મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ. એક્ઝામ્પલ કલ્ચર. તો અવર કલ્ચર ઇઝ રિચ. ડિઝાઇન. તો ધ ડિઝાઇન ઓફ ધીસ બિલ્ડિંગ ઇઝ વેરી મોડર્ન. મશીન. ધ મશીન હેલ્પ અસ ફિનિશ વર્ક ફાસ્ટર. લેબોરેટરી. ધ સાયન્ટિસ્ટ વર્ક કેરફુલી ઇન ધ લેબોરેટરી. તો વૈજ્ઞાનિકો આમાં કામ કરતા હોય લેબોરેટરીમાં. થ્રેડ મિનિંગ્સ દોરું. સી યુઝ અ રેડ થ્રેડ ટુ સીવ ધ બટન. પેટર્ન. ધ શર્ટ હેઝ અ બ્યુટીફુલ ફ્લોરલ પેટર્ન. તો શર્ટની સુંદર પેટર્ન છે. ડુ ઇટ સેલ્ફ. કલેક્ટ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તો ડાયરેક્શન એટલે કે દિશા. વેસ્ટ, ઈસ્ટ, નોર્થ, સાઉથ. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એમાં સ્ટેટ તો ગુજરાત, વેસ્ટ બંગાળ, પંજાબ, તમિલનાડુ. લેંગ્વેજ આપણે કઈ બોલાય છે તો ગુજરાતી, બેંગાલી, પંજાબી, તમિલ. ફેમસ ફૂડ. કયું ફૂડ છે એટલે જ્યાં ફૂડ હોય એ લખવાનું છે. તો રોટલા, થેપલા આપણા ગુજરાતનું ઊંધિયું, ઢોકળા. બેંગાલીનું રસગુલ્લા, સંદેશ, મિષ્ટી દહીં. પંજાબનું સરસોદા શાક, મક્કે કી રોટી. તમિલનાડુનું ઇડલી એન્ડ ઢોસા. ફ્લોક ડાન્સ. તો ગરબા, છાઉ ડાન્સ. વેસ્ટ બંગાળનું ભાંગડા, પંજાબનું અને તમિલનાડુનું ભરતનાટ્યમ. સેન્ટેન્સ. ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. છાઉ ડાન્સ પરફોર્મ ફેસ્ટિવલ લાઇક દુર્ગા પૂજા. ભાંગડા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ પંજાબ. ભરતનાટ્યમ ઇઝ ડાન્સ ફોર્મ ઓફ ઇન્ડિયા. આઈ હોપ ફ્રેન્ડ તમને આ યુનિટ 6માં સંપૂર્ણપણે સમજ પડી ગઈ છે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો જરા પણ હેલ્પફુલ એન્ડ ઇન્ટરેસ્ટેડ લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય. થેન્ક યુ.